કે રૂમમાં હોલમાં બેઠા હોય તો બધાને ભજન મંડપમાં આવવા વિનંતી. મારો અવાજ જ્યાં સંભળાતો હોય બધા મહેમાનો આ ઉભાઈ મિત્રો બધા બેસી જાઓ. બધા ઘણી આમ જો બોરી જગ્યા છે. બધા આડાવડા જે આ ઓટામાંથી જે પુરુષો બેઠા છે એ બધા નીચે આવી જાઓ. મારો અવાજ આવતો હોય તો કિશોરભાઈ બધાને મોકલી દેવાય. હજી એકવાર પાછળ જે મહેમાનો વડીલો બેઠા છે અહીં બધા સન્મુખ ગાટલા ઉપર આવી જાય. બધા બધાને વિનંતી પ્રેમથી બધાય પધારો બાપ. અહીંયા એવા પવિત્ર આત્માની પાછળ માતુશ્રી જમનાબા બળદેવગીરી બાપુ એમના કૈલાસવાસ નિમિત્તે આજની ભજન સંતવાણી એક ગયેલ આત્માને મોક્ષ મળે, શાંતિ મળે એ નિમિત્તે એટલે હજી એકવાર સૂચના આપું છું. મિત્રો જે ઓટા ઉપર બેઠા છે સારું લાગે તો આવતા રહ્યું ને બાપા, અહીંયા નીચે આવી જાવ બધા. સૌ પ્રથમ ભગવાન મહાદેવના સાનિધ્યમાં બેઠા છે એટલે શરૂઆત આપણે ભગવાન ભોળિયાનાથની ધૂનથી કાર્યક્રમની શુભ શરૂઆત અને પ્રેમથી બધાએ બોલજો. અને કે આ તો મહાદેવનો પરિવાર છે એટલે આપણા બાપાનું નામ લેવામાં આપણને કોઈ સંકોચ ન હોય એટલે પ્રેમથી બધાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. ઓમ ગંગાધરાય, ઓમ ગંગાધરા, ઓમ ગંગાધરાય, ઓમ ગંગાધરા. સોમેશ્વરાય, સોમેશ્વરાય, હર હર ભોલે, નમઃ શિવાય. ઓમ કાલેશ્વરાય, ઓમ કાલેશ્વરાય, ઓમ કાલેશ્વરાય, ઓમ કાલેશ્વરાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. ઓમ સોમેશ્વરાય, ઓમ સોમેશ્વરાય, ઓમ સોમેશ્વરાય, ઓમ સોમેશ્વરાય.
शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय जय भोलेनाथ जय भोलेनाथ ओम रुद्रेश्वराय ओम रुद्रेश्वराय ओम रुद्रेश्वराय ओम रुद्रेश्वराय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय बापा राम सीताराम सीताराम रे सीताराम बापा राम सीताराम सीताराम रे सीताराम गुरु राम बापा राम 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 हरे हरे गुरु राम बापा राम 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 हरे हरे बापा राम सीताराम बापा राम सीताराम गुरुदेव तुम्हारी जय जय हो गुरुदेव तुम्हारी जय जय हो भोलेनाथ तुम्हारी जय जय हो ये भोलेनाथ तुम्हारी जय जय हो यमुना माँ तुम्हारी जय जय हो यमुना मारे तुम्हारी जय जय हो बड़देव बापू तुम्हारी जय जय हो गिरी बापू तुम्हारी जय जय हो राम सीताराम बाबा राम सीताराम जगदम्बा तुम्हारी जय जय हो सती मारो तुम्हारी जय जय हो हनुमान तुम्हारी जय जय हो हनुमान तुम्हारी जय जय हो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय कैलास
हनुमान जी महाराज सर्वे वेद भगवान जगिया भाव प्रेम से बोलिए नमः पार्वती महादेव हर हर महादेव। जल बिना उतरने आरती टके नहीं प्राण। जल बिना उतरने आरती जल बिना उतरने आरती। જે કોઈ સાજિંદાઓ જે કોઈ સાઉન્ડથી માંડી એક કલાકારને નાતે નહીં કિશોરભાઈ એક મિત્રતાને દાવે એક સંબંધને દાવે અને અમારું તો ઘર છે કારણ કે સુરેશ મારા સગા કાકાનો દીકરો છે એટલે એમના સાસુમાં અને એમના બેન રીટાબેન આ બધાય સાજિંદાઓ અમારી સાથે કાયમની માટે સંગત આપતા હોય એટલે કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર આ બાજુ અમારું મારુતિ બહુ જબરું નામ એવા અમારા વલ્લભભાઈ પટેલ જૂનો અને જાણીતો અમારો મિત્ર આ બાજુ સુરેશભાઈ પટેલ વાવડી અને આ બાજુ અમારો અડધાની મોટર કામઠીનું આપે એવો મજીરાનો માણીકર મેહુલભાઈ આ બાજુ અમારા મામા આ બાજુ અમારો પડાણા અમારો જોગીરાજ એટલે બધાય સાજિંદા મિત્રો અને મારુતિ સાઉન્ડ અને અહીં વિડીયો શૂટિંગ પણ માની પાછળ થઈ રહ્યું છે એટલે એકવાર બધાય મિત્રોને જોરદાર તાળીથી વધાવી લ્યો. મને બધા હર્ષદગીરી તરીકે ઓળખે છે એટલે આ તો આપણું ઘર છે. અહીંયા કોઈ કલાકારને નાતે નહીં પણ એક સગા સ્નેહી સંબંધને નાતે એટલે ગણપતિ વંદના પછી આપણે રીટાબેનને પણ માણવા છે. પણ પહેલું વહેલું આપણા હિન્દુ શાસ્ત્રનો નિયમ છે કે કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો ગણપતિ દાદાનું આહવાન પહેલાં થાય. લગ્ન પ્રસંગ તોય ભલે અને મૃત્યુ હોય તોય ગણપતિનો દીવો પહેલાં થાય. એટલે ગણપતિ દાદાની વંદના કરી પછી આપણે જેવી મોજ તમારી એ પ્રમાણે આપણે સંતવાણી તરફ જાઓ. પણ એ પહેલાં ગણપતિ એમ ગણપતિ ગુણી આગે રહો દોઈ કરજો સદા હવે સર્વદા સમરતા. કોઈ દેવી ઘન નો આવે હવે પાસ જીજીજી એમ ભક્તિ કે ભાવની ભૂખી આયા જુગ જુગ વાતડી જોતે હવે જોત જોતા અમને મળી ગયા આ બધાય મહાસાગરના મોતી. હવે મહાસાગરના
सुनाया गुरुजी आया निर्भय नाम सुनाया सदगुरु विनानी વાત कैसी गुरु गम विनानी વાત कैसी હવે કોઈ મળે સંત ઉપદેશી આવા મળે સાધુ ઉપદેશી આ ઉપદેશી આ મહાસાગરમાં મોટી મોટી હવે મહાસાગરમાં મોટી મહાસાગરમાં મોટી આ રતન સાગરમાં એ રતન નીપજે હવે મહાસાગરમાં મોટી મોટી આવા મહાસાગરમાં મોટી મહાસાગરમાં મોટી મારી જગદમાં જોગણી જગદમાં મારી જોગણી અને મારી જગ્યા મારી અખંડ રે તારા દીવડા બને પોયા રતન સાગરમાં મહાસાગરમાં મોટી મોટી આવા મહાસાગરમાં મોટી સદગુરુ વિનાની વાતો કહેશે ગુરુ ગમ વિના આ વાતો કહેશે કોઈ મળે સંત ઉપદેશી આવા મળી જાય સાધુ ઉપદેશી
મારા સદગુરુ વરેલા ગુરુ ગમ વિનાની વાતો કહેશે સદગુરુ વિના આ વાતો કહેશે કોઈ મળે સંત ઉપદેશે આવા મળી જાય સાધુ ઉપદેશે પ્રેમ જ્યોત પ્રકાશે ગુરુજે આવી પ્રેમ જ્યોત પ્રકાશે સદગુરુ વિનાની વાતો કહેશે ગુરુ ગમ વિના આ વાતો કહેશે કોઈ મળે સંત ઉપદેશે આવા મળી જાય સાધુ ઉપદેશે સદગુરુ વિનાની વાતો કહેશે ગુરુ ગમ વિના આ વાતો કહેશે કોઈ મળે સંત ઉપદેશે આવા મળી જાય સાધુ ઉપદેશે આગળના સંતો ને ભક્તો જે ભજનો કરતા
ત્યારે આવું સરસ મજાનું સાવણ, આ બેજો, આ તબલા, સુરેશભાઈ કાંઈ નહોતું, ખાલી એકલ તારો ને એક જ મંજીરું. અને એવા મજાના દેશી ભજનો કરતા પણ કેવા. પાર્વતી રે સ્વામી તમને સુંડાળા માતા કહે છે સ્વામી તમને સુંડાળા પિતા રે શંકર દેવ સુદેવતા મહેર કરી દ્યો ને મારા દુદે મહેર કરો ને મારા પ્રથમ પેલા સમરી જાય રે સ્વામી તમને સુંડાળા પ્રથમ પહેલા રે સમરી દે રે સ્વામી તમને સુંડાળા પ્રથમ પહેલા રે સમરી દે રે સ્વામી તમને સુંડાળા રીધિ સિદ્ધિ નો દાતાર સો દેવતા રીધિ સિદ્ધિ નો આગેવાન સો દેવતા મહેર કરો ને મારા તુજે મહેર કરી લ્યો ને મારા હરે રે સ્વામી તમને સુંડાળા કાનમાં કોંડલા આયા જળ હરે રે સ્વામી તમને સુંડાળા આગડામાં ફૂલડાની માળા છે દેવતા મહેર કરો ને મારા તુજે મહેર કરી દ્યો ને મારા આવી તીરે સ્વામી તમને સુંડાળા રાવત રણસિંહ
ભક્તો નિરેજો સહાય મારા દેવતા મહેર કરો ને મારા મહેર કરી દો ને મારા પ્રથમ પેલા સમરી જાય રે સ્વામી તમને સુનાળા પ્રથમ પહેલા રે સીધીનો દાતા સો દેવતા મહેર કરો ને મારા મહેર કરી દો ને મારા મહેર કરો ને મારા મહેર કરી દો ને મારા સંત સગા કાગરુ સગા અને અંત સગા એક રામ એ ઓલા સાધુના સંત સગા કાગરુ સગા અને અંત સગા એક રામ આ તુલસી કહે સજીવ કો યમતીને છોડ વિસરા आया है सुनर जाएगा आया ए आया है सुनर जाएगा અને રાજાને રંગ ફકી આ કઈક તો સિંહાસન ચડ ગયે એ યમા કઈક તો બંધ ગયે જંજી સો રાજા હાઈલો હાઈલો એ હાઈલો હાઈલો અંસો રાજા હાઈલો એ ભાઈ બીજર જના તો એ આયા પડ્યા રે મેલી નહીં હવે મેં તો હારી જાઉં આ મેલીને હાયલો માન રે સરોવરની પાર છોડીને હાયલો આયો આ સરોવર યાની જોને પાર પાડકાના અવગુણ એ જ દીકડામાં હવે જાણી જાય વાંગરા નમી ગયા એ નમી જા એ વાંગરા હવે તો નમી ગયા એ આયા ભી તું પડવાને એ
આમાં ના કીધું રે હવે મેં તો મારી આ પડવાને લાગી મંદિરિયાની જોને પછી પારકાના અવગુણ રે એ જ દિલડામાં હવે જાણ જાય આવી અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ હવે અમને જમારી આ દેહુ રે તણો નહીં વિશ્વાસ પારકાના અવગુણ એ જ દિલડામાં હવે જાણ જાય નવ તેરી નગરી 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 એ નગરી આ હો હો નવ તેરી નગરી એ આયા શોભાયની તો હવે ખૂબ રે બની ગઈ હવે મેં તો મારી આમાં હવડા ને હવડા મણિયારે માંડા રૂડા હવડા ને હવડા એ હવડા હવડા આ મણિયારે માંડા રૂડા પારકાના અવગુણ રે એ જ દિલડામાં હોય જાણ જાય ગુરુના પ્રતાપે એ બાબાજી આ હો હો ગુરુના પ્રતાપે એ આયા જેથી રામ તો એ આવું બોલી ના રે હવે મેં તો મારી જાઉં આમાં જેથી રામ છે હવે ગતરે ગંગાજીના દાસ પારકાના અવગુણ રે એ જ દિલડામાં હવે જાણ જાય समादाता नहीं बोले बोले शिव समादाता नहीं एम विपत विदारना अब ले जा बोली राखी दो बोले ना लजिया मोरी राखी दो शिव नंदी में यशवा अरे ऊंचे ऊंचे आया मंदिर तेरे भोले नाव હવે હું ચાહે તેરા દાવ ઓ કાશી વિશ્વનાથ મહાદેવ
ભગવાન શિવજી મહારાજ અહીંયા ભગવાન ભોળાનાથનો પરિવાર બેઠો છે અને એના સાનિધ્યમાં બેઠા છે. કારણ કે ભોળામાં ભોળો દેવ હોય સુરેશભાઈ તો ભગવાન શિવ એક જ છે. મુક્તિનો દાતા હોય તો ભગવાન ભોળિયો નાથ છે. ભગવાન શિવને એટલા માટે યાદ કરી છે કે આ જે આત્મો છે ને એ અત્યારે ભગવાન શિવના ખોડામાં છે. માં જમુનામાં. કારણ કે આપણા બધાયનો દેવ હોય, મોટામાં મોટો ભોળામાં ભોળો દેવ મહાદેવ છે. અને એ ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થયો, ભગવાન કેટલો બધો ભોળો છે કિશોરભાઈ. એક પાણીનો લોટો ખાલી ચડાવી દો ને એટલે કુબેરના ભંડાર લૂંટાવી દે, આટલો બધો ભોળો છે. એવું સુરેશભાઈ ભગવાન શિવને માં ઉમાએ કીધું કે પ્રભુ આ બધાય દેવતાઓ પોતપોતાના મકાન બનાવીને બેસી ગયા છે, આપણે ક્યાંક મકાન બનાવો ને બાપ. આ છોકરા ક્યાં સુધી બરફ માળિયું કાઢશે? આ શેડારા થઈ ગયા, શેડા આવી ગયા છોકરાઓને. આટલું કીધું તો ભગવાન શિવે હોનાનો મહેલ બનાવ્યો. ભગવાન હોનાનો મહેલ. કોઈ પણ નવું મકાનનું વાસ્તુ કરે ને, નવું મકાન બનાવે એટલે એનું વાસ્તુ લેવું પડે, હોમ હવન કરવા પડે. દશાનંદ રાવણનો બાપ વાસ્તુ લેવા માટે ભૂદેવને બોલાવ્યો છે. હોમ હવન પૂરા થયા અને ભૂદેવ હાલતો થયો એટલે કીધું ભગવાન શિવે કે ભૂદેવ હવે જે જોઈ દક્ષિણા માગી લ્યો. કે પ્રભુ જો ખરેખર મને તમારે દક્ષિણા આપી હોય તા હોનાનો જે મહેલ બનાવ્યો ને એ મને આપી દો. આટલું કીધું તા ભગવાન તો હાવ ભોળો કે જાઓ તથાસ્તુ દીધો. અને એ ભૂદેવ હાલતો થયો, આમ દરવાજો આવ્યો, માં ઉમાએ હાથ પાડ્યો કે હે ભૂદેવ, હે બાપ, હે બ્રાહ્મણ ઉભો રે, મારો શિવજી તો હાવ ભોળો છે. આ હોનાનો મેલ તને દક્ષિણામાં આપી દીધો, પણ એક દિવસના સમયે જેથી હોનાનો મેલ ભડકે ન બાળો તેથી હું દેવી પાર્વતી નહીં. હોનાની લંકા તમે જો રામા અવતારની માલિકો બળીને ભસ્મ થઈ ગઈ. આટલો બધો ભોળિયો ભૂદેવ. અને ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થયો ત્યારે ભગવાન શિવને એવી ઈચ્છા થઈ કે મારે કૃષ્ણના દર્શન કરવા માટે જવું છે. અને એવું મજાનું જોગીનું રૂપ લઈ ભગવાન નગરની માલિકો આવે છે. પણ કેવો જોગીડો બનીને આવે મારો કવિ સુરદાસ એનું વર્ણન કરે. આયો જબ હે તેરી માયા વેદ કોઈ સમજ ન પાયા, नगर में जोगी आया, ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, 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 भोले भोलेनाथ, भोलेनाथ. अरे अंग विभूति गले रुद्रमाला से स्नाग लिपटायो, अरे भागो तिलक बाल चंद्रमा नंद गिर जलक जगायो. अरे अंग विभूति गले रुद्रमाला से स्नाग लिपटायो, भागो तिलक बाल चंद्रमा नंद गिर जलक जगायो. नगर में जोगी आया, ये आके लख जग आया, यशोदा के घर आया. ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ,
ભોલેનાથ 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 अरे रे भिक्षा निकली नजरानी कंचन थाल भरायो यो भिक्षा जोगी जाव आसन पर बालक मेलो डरायो अरे रे भिक्षा निकली नजरानी कंचन थाल भरायो यो भिक्षा जोगी जाव आसन पर बालक मेलो डरायो नगर में जोगी आया जोगी रे जोगी देखो नगरी में जोगी आया आया आ रमता रे रमता आवा नगरी में जोगी आया आया आ नगर में जोगी आया ए आके लख जग आया से बड़ा है तेरा नाम भोलेनाथ 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 हाँ काढ़ो बाबू अरे ना चाहिए तेरी दौलत दुनिया ना ये कंचन माया अभी अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया अरे ना चाहिए तेरी दौलत दुनिया ना ये कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया अजब है तेरी माया वेद कोई समझ न पाया जोगी रे जोगी देखो रमता रे जोगी आया आया आ रमता रे रमता आवा नगरी में जोगी आया आ नगर में जोगी आया ये आके लख जग आया वेद कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ